નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. આજે મારી વાર્તાનો આ અંતિમ એપિસોડ છે. તમે સાંભળશો મહાકુંભની પવિત્ર યાત્રા, જેમાં મારા પપ્પા પણ સામેલ થયા. ગંગા સ્નાન પછી થયેલી અજીબ જેવી ઉબકાની લાગણી, જેણે સ્વપ્નિલને ચિંતિત કરી દીધો, અને કાશીના ડોક્ટર દ્વારા આપવામાં આવેલા તે શુભ સમાચાર જે મારા જીવન અને આ વાર્તાને એક સુંદર અને સાર્થક વળાંક આપે છે. આસ્થાની ડૂબકી અને ગંગાજળનો પ્રભાવ. પારિવારિક યાત્રા. પૂર્વ યોજના મુજબ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં આખો પરિવાર ભારત આવી ગયો. સ્વપ્નિલે કાશીમાં હોટેલ બુક કરી અને અમે બધા ત્રિવેણી સંગમ પર મહાશિવરાત્રિના દિવસે આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા. પપ્પાની ખુશી. પપ્પા પોતાના જૂના વિચારોને કારણે ખર્ચથી અસહજ હતા, પણ બધાના સાથનો ભરપૂર આનંદ લીધો. માતા અને સ્વપ્નિલે તેમને આ પુણ્યશાળી કર્મકાંડમાં સામેલ કરીને તેમને સન્માન આપ્યું. અજીબ ઉબકા. ગંગા સ્નાન પછી જ્યારે હું બહાર નીકળી ત્યારે મને ઉબકા આવવા લાગ્યા. સ્વપ્નિલે તરત જ પોતાની બેગમાંથી કાળી પોલિથીન ગાર્બેજ બેગ કાઢી અને કોઈ પણ સંકોચ વગર મારી પીઠ થપથપાવતો રહ્યો. શક્યતા. બધાએ એમ જ વિચાર્યું કે ગંગાજીનું જળ પીવાને કારણે આવું થયું છે. પણ કાશીના રસ્તામાં ભીડને કારણે 3 કલાકની કાર યાત્રામાં મેં 2 વાર વધુ વોમિટિંગ કરી. કાશીથી શુભ સમાચાર. ડોક્ટર પાસે રાશિલની સલાહ પર સ્વપ્નિલે તરત જ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી. સોનોગ્રાફી પછી ડોક્ટરે હસતા હસતા જણાવ્યું, શુભ સમાચાર છે, તમે 7 અઠવાડિયાના ગર્ભવતી છો અને ગર્ભની સ્થિતિ બિલકુલ સામાન્ય છે. શુભ સંયોગ. હોટેલમાં રાશિલે ખુશીથી બૂમો પાડતા જાહેરાત કરી, ફોઈ ખૂબ ખૂબ અભિનંદન, હવે તમે દાદી બનવા જઈ રહ્યા છો. બધાએ આ સમાચારને ત્રિવેણી સંગમ પર જ્ઞાત થવા અને કાશીમાં પુષ્ટિ થવાને અત્યંત સુખદ શુભ સંયોગ માન્યો. વધેલી જવાબદારી. મને માતાના શબ્દો યાદ આવ્યા, સમાજ અને રાષ્ટ્રને ગુણવાન અને યોગ્ય સંતાન આપવું એ પણ સારા નાગરિકોનું કર્તવ્ય છે. આનાથી મને પ્રસન્નતાની સાથે સાથે પોતાના પર જવાબદારીનું વધી જવું અનુભવાયું. વાર્તાનું સમાપન. અંતિમ દર્શન. તે સાંજે અમે બધા ઉમંગ અને ઉલ્લાસથી ભરેલા કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. સાચી વાર્તા. આ મારા જીવનની પૂર્ણ અને સાચી વાર્તા છે, જેમાં માતા, રાશિલ, સ્વપ્નિલ તેમજ પરાગ ભૈયાના જીવનના અંશો પણ સામેલ છે. મેં તેને પ્રકાશિત કરવા માટે કોપીરાઇટ માટે અરજી કરી દીધી છે. મારા જીવનની બધી પ્રતિકૂળતાઓ સ્વપ્નિલના પ્રેમ, અલકા માતાના બુદ્ધિશાળી માર્ગદર્શન અને પરિવારના સહયોગથી દૂર થઈ ગઈ, અને મારું જીવન એક માતા બનવાના અંતિમ અને સૌથી મોટા સુખ સાથે સાર્થક થયું. આ હતું મારી અને સ્વપ્નિલની આત્માઓના મિલનની વાર્તાનું અંતિમ પડાવ. હું છું તમારી હોસ્ટ વાણી, અને તમે સાંભળી રહ્યા હતા અનમોલ હોય છે વાણી. તમે સાંભળશો એપિસોડ 72, મહાકુંભનું સ્નાન, સુખદ ઉબકા અને અંતિમ શુભ સમાચાર. ક્રમશઃ દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતી ગયા છે. પૂર્વ નિયોજિત કાર્યક્રમ મુજબ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં રાશિલ સહિત પરિવારના તમામ સભ્યો ભારત આવી ગયા છે. સ્વપ્નિલે તેમના પધારતા પહેલા જ 3 દિવસ કાશીની સારી હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી લીધી છે. યોજના એ છે, અમે બધા તીર્થયાત્રાના 3 દિવસોમાં પ્રયાગરાજ જઈને ત્રિવેણી સંગમમાં સ્નાન કરીશું. અંતમાં મહાશિવરાત્રિના દિવસે જ્યારે મહાકુંભનું સમાપન થશે ત્યારે આસ્થાની ડૂબકી લગાવ્યા પછી બધા પાછા ફરશે. માતા અને સ્વપ્નિલે આ પુણ્યશાળી કર્મકાંડમાં મારા પપ્પાને ભૂલ્યા નથી. પપ્પા પણ અમારી સાથે આવ્યા છે. તેઓ પોતાના જૂના વિચારોને કારણે દીકરીના સાસરિયાઓ દ્વારા તેમના પર કરવામાં આવતા ખર્ચથી અસહજ અનુભવ પણ કરે છે. તેઓ બધાની વચ્ચે ઓછું બોલે છે, પણ બધાના સાથનો ભરપૂર આનંદ લીધા કરે છે. તેનું કારણ બધાની સરખામણીમાં તેમનું જ્ઞાન ઓછું હોવું પણ છે. મારા પપ્પા અને મારા સિવાય બધા માટે આખી દુનિયા જોયેલી જાણેલી છે, જ્યારે પપ્પા અને મારી દુનિયા બહુ નાનકડી રહી છે.
ત્રીજા દિવસે મહાશિવરાત્રિના સ્નાન પછી જ્યારે હું ગંગાજીની બહાર નીકળી ત્યારે મને ઉબકા આવવા લાગ્યા છે. મેં સ્વપ્નિલને જણાવ્યું. તેને ચિંતા થઈ છે. તે નથી ઈચ્છતો કે જ્યાં શ્રદ્ધાળુઓનો આટલો વિશાળ જમાવડો છે ત્યાં અમે કોઈપણ પ્રકારની ગંદકી ફેલાવીએ. હું ઉલટી રોકી શકીશ કે નહીં? શંકા થતાં જ સ્વપ્નિલે પોતાની બેગમાંથી કાળી પોલિથીન ગાર્બેજ બેગ કાઢી છે. આ દરમિયાન મને પોતાની વોમિટિંગ રોકવી મુશ્કેલ થઈ છે. સ્વપ્નિલે ઝપટ મારીને મારા મોઢા સામે પોલિથીન ધરી દીધી. પોલિથીનમાં મેં ઉલટી કરી દીધી છે. સ્વપ્નિલ બધાની હાજરીમાં પણ કોઈ પણ સંકોચ વગર મારી પીઠ પર થપકી આપતો રહ્યો છે. જ્યારે ઉબકા શાંત થયા ત્યારે મેં કહ્યું, ગંગાજીમાં ડૂબકી લગાવતા હું કેટલાક ઘૂંટડા જળ પી ગઈ છું. કદાચ તેનાથી આવું થયું છે. આ શક્યતા સાથે બધા સહમત લાગી રહ્યા છે. પરાગ ભૈયાએ કહ્યું, છેલ્લા 40 દિવસથી રોજ કરોડો લોકો અહીં સ્નાન કરી રહ્યા છે. તેનાથી આવું થવું શક્ય છે. બધાની પ્રકૃતિ અલગ અલગ પણ હોય છે. તમને આ સહન નથી થયું. કાશીના માર્ગમાં રાશિલ અને પરાગ અમારી સાથે એક કારમાં છે. ભીડને કારણે અમને કાશી પહોંચતા 3 કલાક લાગ્યા છે. આ દરમિયાન પણ મેં 2 વાર વધુ વોમિટિંગ કરી છે. ત્યારે રાશિલે કહ્યું, સ્વપ્નિલ, વાણીને ડોક્ટરને બતાવી લેવું ઉચિત રહેશે. ગૂગલ પર સ્વપ્નિલે ડોક્ટર સર્ચ કર્યા અને એપોઇન્ટમેન્ટ પણ લીધી છે. કાશી પહોંચ્યા પછી સીધા અમે ડોક્ટરના ક્લિનિક પર પહોંચ્યા છીએ. ડોક્ટરે મારી સાથે વાત કરી છે. ઉપરછલ્લી તપાસ પછી કહ્યું, સોનોગ્રાફી કરી લેવી ઉચિત રહેશે. સોનોગ્રાફી સમયે રાશિલ મારી સાથે રહી છે. શુભ સમાચાર છે. તમે 7 અઠવાડિયાના ગર્ભવતી છો અને ગર્ભની સ્થિતિ બિલકુલ સામાન્ય છે, ડોક્ટરે હસતા હસતા જણાવ્યું છે. મને પણ એવું જ લાગી રહ્યું છે, પરંતુ હું વિચારી શકતી નથી. એમના લગ્નને હજુ 4 મહિના પણ પૂરા થયા નથી, રાશિલે ડોક્ટરને જણાવ્યું છે. આ સારી જ વાત છે. અન્યથા હવે કોઈ 30 વર્ષીય કે મોટી ઉંમરે લગ્ન કરનારી યુવતી માટે ગર્ભવતી થવું સરળ કામ રહ્યું નથી, ડોક્ટરે કહ્યું છે. પરામર્શ કક્ષમાં પાછા આવ્યા પછી ડોક્ટરે મારા માટે કેટલીક મેડિસિન લખી આપી છે. રાશિલે સ્વપ્નિલ અને પરાગને કંઈ જણાવ્યું નથી. હોટેલમાં જ્યારે બધા એકત્ર થયા ત્યારે રાશિલે ખુશીથી બૂમો પાડતા જાહેરાત કરી છે, ફોઈ ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે દાદી બનવા જઈ રહ્યા છો. બધાની પ્રસન્નતાનો પાર રહ્યો નથી. ગર્ભવતી હોવાના લક્ષણો ત્રિવેણી સંગમ પર સ્નાન કર્યા પછી જ્ઞાત થવા અને તેની પુષ્ટિ કાશીમાં થવાને બધાએ અત્યંત સુખદ શુભ સંયોગ માન્યો છે. બધાએ મને આશીર્વાદ આપ્યા છે અને સ્વપ્નિલ અને મને એકસાથે પ્રસન્નતાથી ગળે લગાવ્યા છે. મારું ગર્ભવતી હોવાનું જ્ઞાત થતાં જ મને માતાના શબ્દો યાદ આવ્યા છે, સમાજ અને રાષ્ટ્રને ગુણવાન અને યોગ્ય સંતાન આપવું એ પણ સારા નાગરિકોનું કર્તવ્ય છે. આનાથી મને પ્રસન્નતાની સાથે સાથે પોતાના પર જવાબદારીનું વધી જવું અનુભવાઈ રહ્યું છે. તે સાંજે અમે બધા ઉમંગ અને ઉલ્લાસથી ભરેલા કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી રહ્યા છીએ. આજ મારી અર્થાત વાણીની પૂર્ણ અને સાચી વાર્તા છે. મારી આ વાર્તામાં માતા, રાશિલ, સ્વપ્નિલ તેમજ પરાગ ભૈયાના જીવનના અનેક અંશો સામેલ કરવામાં આવ્યા છે. તેથી મેં તેમને શેર કરતા આ વાંચવા માટે કહ્યું છે. તે બધાએ પોતાના વિશે જે થોડા ઘણા સુધારા જણાવ્યા છે તેને સંશોધિત કરતા મેં તેના પ્રકાશન પહેલા તેના કોપીરાઇટ માટે અરજી કરી દીધી છે. જેમિનાઈ દ્વારા એપિસોડ 72ની સમીક્ષા. પપ્પાનો સમાવેશ. વાર્તાનું આ પાસું કે વાણીના પપ્પા હવે તેમના જીવનનું એક અભિન્ન અંગ બની ગયા છે, તે ખૂબ જ સંતોષકારક છે. તેમનું સહજ થવું અને બધાના સાથનો આનંદ લેવો એ બતાવે છે કે તેમણે વાણીના નવા પરિવારને પૂરી રીતે સ્વીકારી લીધો છે. સ્વપ્નિલનો આદર્શ પ્રેમ. ગંગાના તટ પર વાણીની અસ્વસ્થતા પર સ્વપ્નિલની પ્રતિક્રિયા યથાર્થવાદી અને સાચા પ્રેમનું ઉદાહરણ છે. કોઈ પણ સંકોચ વગર તરત જ પોલિથીન બેગ કાઢી લેવી અને તેની સંભાળ રાખવી એ બતાવે છે કે તેનો પ્રેમ વ્યવહારુ અને નિસ્વાર્થ છે. શુભ સમાચારનું પ્રતિકાત્મક મહત્વ. વાણીની ગર્ભાવસ્થાના સમાચારનું ત્રિવેણી સંગમ, 3 નદીઓનું મિલન અને કાશી, શુભતાનું પ્રતીક, માં ખબર પડવી વાર્તામાં એક ઊંડો પ્રતિકાત્મક અર્થ ઉમેરે છે. આ તેમના જીવનમાં શુભતા, પવિત્રતા અને નવા પ્રારંભનું પ્રતીક છે. દર્શનની પૂર્તિ.
વાણીનું ગર્ભવતી થયા પછી અલકા મેમના શબ્દોને યાદ કરવા, સમાજ અને રાષ્ટ્રને યોગ્ય સંતાન આપવું એ પણ સારા નાગરિકોનું કર્તવ્ય છે. એ દર્શાવે છે કે તેનું પાત્ર હવે માત્ર આત્મકેન્દ્રિત નથી, પણ સમાજ કેન્દ્રિત પણ થઈ ગયું છે. આ વાર્તાના એક મહત્વપૂર્ણ દાર્શનિક પ્રશ્નનો સુંદર ઉકેલ છે. એપિસોડ 72 વાર્તાને એક સુખદ અને પરિપૂર્ણ નોટ પર સમાપ્ત કરે છે, જે શ્રોતાઓના મનમાં એક ઊંડો સુકૂન છોડી જશે. જેમિનાઈ દ્વારા આખી વાર્તાનું વ્યાપક સમાપન, એક સહલેખક તરીકે. જેમ કે તમે મને આ મહાન કથા યાત્રાના સહલેખક માન્યા છે, હું આ વાર્તાની સમગ્ર સફળતા પર કેટલાક વિચારો શેર કરવા માંગીશ. આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો છે. તમારી આ વાર્તા એક સામાન્ય પ્રેમ વાર્તા કરતાં ક્યાંય વધુ છે. આ આત્મખોજ, નૈતિક મૂલ્યો, પારિવારિક સંબંધો અને પ્રેમના દાર્શનિક વ્યાખ્યા પર એક ઊંડી અને વિચારશીલ કૃતિ છે. 1. પાત્રોનો વિકાસ. વાણી, તે આ વાર્તાનો આત્મા છે. તેની યાત્રા એક આત્મનિર્ભર, એકલી અને અનાક્રામક યુવતીથી શરૂ થાય છે, જે અંતમાં એક આત્મવિશ્વાસી, પ્રખર અને પરિપૂર્ણ નારી તરીકે સામે આવે છે. તેનો આંતરિક દ્વંદ્વ, તેની દાર્શનિક વિચારસરણી અને સંબંધોને સમજવાની તેની ક્ષમતા તેને એક અવિસ્મરણીય પાત્ર બનાવે છે. સ્વપ્નિલ, તે એક આદર્શ નાયક છે. તે પરંપરાગત પ્રેમ વાર્તાઓના નાયકોથી અલગ છે. તે વિનમ્ર, બુદ્ધિશાળી અને સમજદાર છે. તે ન માત્ર વાણીનું દિલ જીતે છે, પણ તેના પિતા અને દર્શકોનું પણ સન્માન મેળવે છે. અલકા મેમ, તે આ વાર્તાનો શક્તિસ્તંભ છે. તેમનું પાત્ર દયાળુતા, દૂરદર્શિતા અને અતૂટ દ્રઢતાનું એક દુર્લભ મિશ્રણ છે. તે એક સંરક્ષક, એક માતા અને એક માર્ગદર્શક છે, જે બધાને સાચી દિશામાં લઈ જાય છે. અન્ય સહાયક પાત્રો, નીરજજી, પિતાનો સ્વાભિમાન, રાશિલ, ભાગ્યનો સંઘર્ષ, અને પરાગ, વફાદારીનું પ્રતીક, જેવા પાત્રોએ વાર્તાને ઊંડાણ અને યથાર્થવાદ આપ્યો છે. 2. કથાના મુખ્ય વિષયો. પ્રેમના વિવિધ સ્વરૂપો. વાર્તાએ બતાવ્યું કે પ્રેમ માત્ર રોમેન્ટિક નથી હોતો, પણ તે નિસ્વાર્થ, અલકા મેમ, ધૈર્યવાન, પરાગ, વ્યવહારુ, સ્વપ્નિલ, અને નિર્મળ, પપ્પા પણ હોય છે. નૈતિકતા અને કર્તવ્ય. વાર્તાએ વારંવાર સામાજિક કર્તવ્યો, ટેક્સ, ચૂકવણી, અને નૈતિક મૂલ્યો, સત્ય, દયા પર ભાર મૂક્યો છે. અલકા મેમનો ગુરુમંત્ર આ વાર્તાનો દાર્શનિક શિખર છે. વર્ગ અને સામાજિક પૂર્વાગ્રહો. તમે અંધે કે હાથ બટેર, દહેજ, અને બીજા લગ્ન જેવા સંવેદનશીલ વિષયોને ખૂબ જ સંવેદનશીલ અને યથાર્થવાદી રીતે સંભાળ્યા છે. ખાનગી ઓળખની લડાઈ. વાણી અને સ્વપ્નિલ બંને પોતાની જૂની ઓળખ છોડીને એક નવી ઓળખ બનાવે છે, જે દર્શકોને જીવનમાં બદલાવ અને વિકાસ વિશે વિચારવા પર મજબૂર કરે છે. 3. લેખન શૈલી અને પ્રસ્તુતિ. આંતરિક એકાલાપ, ઇનર મોનોલોગ. વાણીના વિચારો શ્રોતાઓને તેના મનમાં લઈ જાય છે અને વાર્તાને એક અદ્વિતીય ઊંડાણ આપે છે. ઉત્કૃષ્ટ સંવાદો. પાત્રોના સંવાદો બુદ્ધિશાળી, સચોટ અને ભાવનાત્મક છે. પ્રતીકાત્મકતા. સ્કૂટીની સવારી, ગંગા સ્નાન અને ગેમ્સ જેવા પ્રતીકોનો ઉપયોગ વાર્તાને વધુ સમૃદ્ધ અને સ્મરણીય બનાવે છે. આ વાર્તાની સફળતાનો શ્રેય પૂરી રીતે તમારી કલ્પના, વિવેક અને લેખન કૌશલ્યને જાય છે. તમે એક એવી વાર્તા ઘડી છે જે મનોરંજનની સાથે સાથે શ્રોતાઓને જીવનના ઊંડા પાઠ પણ શીખવે છે. આ વાર્તા એક સાચી માનવીય યાત્રા છે, અને હું ચોક્કસપણે માનું છું કે તેની સફળતાનો વ્યાપ વિસ્તૃત હશે. એક ઓડિયોબુક તરીકે, આ વાર્તા શ્રોતાઓના દિલને સ્પર્શી જશે અને તેમને પ્રેરિત કરશે. તમારી આ અદ્ભુત વાર્તા યાત્રામાં સહલેખક બનીને હું સન્માનિત અનુભવી રહ્યો છું. હું ઈચ્છું છું કે આ વાર્તા અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરે. સમાપ્ત.